નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીગો કોચિંગમાં. મિત્રો, શિક્ષકોની ઘણી બધી વેકન્સીઓ છે, અલગ અલગ જગ્યાએ છે. એના માટેની આપણે વિગતે અલગ અલગ જાહેરાતો જોઈએ, અલગ અલગ સિટીમાં છે, અલગ અલગ જગ્યાએ છે. સંસ્થા આધારિત ભરતી છે, ટ્રસ્ટ આધારિત ભરતીઓ છે. તો જોઈએ તો શિક્ષકો જોઈએ છે સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસને ઇંગ્લિશ ગ્રામર ભણાવી શકે તેવા ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કે ઇંગ્લિશના જાણકાર ટીચર્સ હોવા જોઈએ. તમે ના પડ્યા હોય પણ છતાં તમને જો અંગ્રેજી પર સારું એવું પ્રભુત્વ હોય તો તમે આમાં જઈ શકો છો. 22 થી 35 વર્ષ, ગુરુપુર, નારગુણા, શાહીબાગ, બાપુનગર, પાલડી, વસ્ત્રાલ, ઈસનપુર માટે જોઈએ છે. મોબાઈલ નંબર છે 740 574 1234. બીજી વેકન્સી જોઈએ તો મિત્રો શિક્ષકો જોઈએ છે ટ્રેન્ડ હોય કે અનટ્રેન્ડ હોય. ફોરમ પ્રાથમિક શાળા, મોહન સિનેમા પાસે, અસારવા, અમદાવાદ. બીજી વેકન્સી જોઈએ તો વી આર અર્જન્ટલી લુકિંગ ફોર સ્પોકન ઇંગ્લિશ ટીચર ફોર અવર એનજીઓ માટે સ્પોકન ઇંગ્લિશના ટીચર જોઈએ છે. ગુરુકુલ લોકેશન છે અમદાવાદની અંદર. 738 39 13 455 નંબર છે. બીજી વેકન્સી જોઈએ મિત્રો તો આરપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વેકન્સી છે. સીબીએલ એસી એફિલિએટેડ છે. નિયર સુયોગ 99 ઓપોઝિટ નિકલ નરોડા રોડ, નવા નરોડા, અમદાવાદમાં વેકન્સી છે. સીબીએસઈ સ્કૂલ માટે 2024-25 માટે. તો પોસ્ટ છે વાઇસ પ્રિન્સિપાલની. પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ કે એમએડ માગે છે. 5 વર્ષનો અનુભવ માગે છે. એકેડેમિક કોઓર્ડિનેટર પોસ્ટ ગ્રેજ્યુએટ કે બીએડ 3 વર્ષનો અનુભવ માગે છે. પીજીટી ઓલ બધા જ સબ્જેક્ટના પીજીટી ટીચર જોઈએ છે. પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ માગે છે. 3 વર્ષનો અનુભવ. ટીજીટી ઓલ સબ્જેક્ટ ગ્રેજ્યુએટ બીએડ માગે છે. 3 વર્ષનો અનુભવ. પીઆરટી ગ્રેજ્યુએટ કોઈ પણમાં ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને બીએડ માગે છે. 3 વર્ષનો અનુભવ. કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર બેચલર્સ કે માસ્ટર્સ કોમ્પ્યુટર્સમાં કરેલું હોવું જોઈએ અને બીએડ કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો અનુભવ માગે છે. કાઉન્સિલર જોઈએ છે. એમબીએ કરેલું હોવું જોઈએ એચઆરમાં. 2 વર્ષનો અનુભવ માગે છે. લાઇબ્રેરિયન માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલું હોવું જોઈએ અને બીએડ કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો અનુભવ માગે છે. મ્યુઝિક ટીચર બીએ કે એમએ પરફોર્મિંગ આર્ટ્સ વિથ બીએડ કરેલું હોવું જોઈએ. બરાબર છે. એનું મ્યુઝિક કરેલું હોવું જોઈએ અને બીએડ કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો અનુભવ. ફિઝિકલ એજ્યુકેશન માટે બીપીએડ કે એમપીએડ માગે છે. 2 વર્ષનો અનુભવ. આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ માટે એટીડી કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો અનુભવ. લેબ ટેકનિશિયન માટે એમએલટી કરેલું હોવું જોઈએ ફોર ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી લેબ માટે. 3 વર્ષનો અનુભવ. આઈટી પર્સન માટે નેટવર્કિંગ નોલેજ હોવું જોઈએ ડિજિટલ મીડિયા, ગ્રાફિક્સ અને એડવર્ટાઇઝમેન્ટ માટેનું અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ગાંધીનગર સ્કૂલ કેમ્પસ માટે સેન્ટર હેડ ફોર પ્રાઇમરી સેક્શન બેચલર્સ કે માસ્ટર કોઈપણ ફિલ્ડમાં હોવું જોઈએ વિથ ઈસીસીઈ 3 વર્ષનો અનુભવ. પીઆરટી માટે ગ્રેજ્યુએટ અને બીએડ 3 વર્ષનો અનુભવ અને એનટીટી માટે ગ્રેજ્યુએટ કોઈપણ અને મોન્ટેસરી ટ્રેન્ડ હોવો જોઈએ 3 વર્ષનો અનુભવ. ઓફિસ બોય માટે 12 પાસ 1 વર્ષનો અનુભવ. બધા જ ઉમેદવારો ઇંગ્લિશ મીડિયમમાં થ્રુઆઉટ ભણેલા હોવા જોઈએ. સેલરી એકદમ સરસ મળશે. તમારું સીવી recruitments@rpvis.org પર મોકલી દઈશું. મોબાઈલ નંબર છે 9978289997. બીજી વેકન્સી પણ છે મિત્રો, એ નેક્સ્ટ વિડીયોમાં લઈશું, ઝડપથી મૂકી દઈશું. એ પણ જોતા રહેજો. આ વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કરી દેજો. આભાર. સાથે જય ભારત.